नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवाज्यायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 281। सम्यक दर्शनની પ્રાપ્તિમાં બાધક દર્શન મોહનીય કર્મ છે કે ચારિત્ર મોહનીય કર્મ? ફરીથી પ્રશ્ન વાંચું છું। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક દર્શન મોહનીય કર્મ છે કે ચારિત્ર મોહનીય કર્મ? પહેલી લાઈનમાં આનો ઉત્તર આવી ગયો છે। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં દર્શન મોહનીય કર્મ કે ચારિત્ર મોહનીય કર્મ બાધક નથી। જો કે મિથ્યાત્વ ભાવની ઉત્પત્તિનું અંતરંગ નિમિત્ત કારણ દર્શન મોહનીય કર્મનો ઉદય છે। નિમિત્ત અકિંચિત કર્મ હોવાથી નિશ્ચયથી દર્શન મોહનીય કર્મનો ઉદય પણ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક નથી। એમ જો કહીએ કે દર્શન મોહનીય કર્મનો ઉદય બાધક છે, દર્શન મોહનીય કર્મનો ઉદય તો મિથ્યાત્વ સમ્યક દર્શન પ્રગટ થાય છે એના આગલા સમય સુધી હોય છે। હવે એ જ મિથ્યાત્વના ઉદયની સાથે તો જીવનો પુરુષાર્થ થયો છે, એ મિથ્યાત્વના ઉદયની સાથે જ જીવ એ કરણ લબ્ધિમાં પ્રવેશ કર્યો છે, અને એ કરણ લબ્ધિમાં પ્રવેશ કર્યો છે કે જેમાં પ્રવેશ કર્યા પછી નિયમથી અંતર્મુહૂર્તમાં તો સમ્યક દર્શન પ્રગટ થવાનું છે। જો એ બાધક બનતો હોત તો એ કરણ લબ્ધિમાં પણ ન આવવા દે, પણ એ ઉદયના કાળે જ તે પાછો આ કરણ લબ્ધિમાં પ્રવેશ થયો અને એ ગેરંટી આપી કે ત્યારે હવે જીવને સમ્યક દર્શન થશે। આ સીધી વાત આ કેવા કઈ અપેક્ષા છે તમને સમજાવું કે જેવી રીતે પુણ્ય અને પાપના ઉદયથી અનુકૂળતા અને પ્રતિકૂળતા મળતી નથી, એવી જ રીતે દર્શન મોહની કર્મના ઉદયથી મિથ્યાત્વ ભાવ થતા નથી। શું અંતર બેમાં? પુણ્યના ઉદયથી અને પાપના ઉદયથી અનુકૂળતા અને પ્રતિકૂળતા આવતી નથી। આ વાત કારણ કે એ વસ્તુની સ્વતંત્રતા આપણે બતાવીએ છીએ કે પુણ્ય અને પાપના ઉદય પણ નિમિત્તની કેટેગરીમાં જાય છે ને નિમિત્ત કરતા નથી। કેમ? કારણ કે એ નિમિત્ત કાર્ય રૂપે પરિણમતું નથી। હવે આ વસ્તુ છે, આ વસ્તુ તમને તમારા પુણ્યના ઉદયથી મળી। અહીંયા એ વાત બતાવી કે પુણ્યના ઉદયથી તમને આ વસ્તુ મળી નથી, તો આ વસ્તુ તમારી પાસે પુણ્યના ઉદયથી નથી આવી કે ના નથી આવી? તો કેવી રીતે આવી? તો એનું કારણ, એ મૂળ કારણ બતાવ્યું કે આ વસ્તુ આ ભાઈ પાસેથી તમારી પાસે એના ક્રિયાવતી ગુણની ગતિ પર્યાયની તે સમયની યોગ્યતાથી આવી અને એની એવી જ ભવિતવ્યતા હતી અનાદિથી, એટલા માટે એ આવી। એમાં આ ભાઈ નિમિત્ત માત્ર છે, તમારો પુણ્યનો ઉદય પણ નિમિત્ત માત્ર છે। પણ આ વસ્તુ જે છે એ જેમ આ ભાઈએ તમને આપી નથી એવી રીતે આ વસ્તુ તમને ઉદયે આપી નથી, કારણ કે ઉદયના પરમાણુ જુદા છે અને આ વસ્તુના પરમાણુ જુદા છે। ઉદયના પરમાણુ કર્મના ઉદય જે છે એ ગતિ રૂપે નથી પરિણમ્યા, ગતિ રૂપે આ ફોન પરિણમ્યો છે। તો યહ પરિણમતી સકર્તા, જે પરિણમન કરે છે એ જ એનો કર્તા છે। એ જ વાત બતાવે છે કે આ વસ્તુ તમારા પુણ્યના ઉદયથી આવી, તમારા પુણ્યના ઉદયથી, પણ એ પુણ્યના ઉદયની સાથે સાથે એ વસ્તુની પણ અનાદિ અનંત પર્યાયનો પ્રવાહક્રમ છે। બેવ સાથે લેવાનું અને જોર આપવાનું એના અનાદિ અનંત પ્રવાહક્રમ ઉપર, કારણ કે એ ઉપાદાન કારણ પર્યાયની એ વસ્તુની અનાદિ કે 7 વાગ્યાની પર્યાય 7 વાગે આ વસ્તુનું આ ક્ષેત્ર, અને એમાં પણ હજી ખાસ વાત બતાવ્યું
કે તમને આ વસ્તુ મળી, તો મેં તમને આપીને તમે કીધું આ વસ્તુ મને આ કાળ મારો પગ મને મળી ગઈ. બાકી તો અહીંથી મારા હાથેથી આ વસ્તુ તમારા હાથમાં આવી છે, આમાં પણ અસંખ્ય સમય વીતી ગયા. હવે અસંખ્ય સમય વીતી ગયા તો આ સમયે આ ક્ષેત્ર ઉપર, આ સમયે આ ક્ષેત્ર ઉપર, આ સમયે આ ક્ષેત્ર ઉપર, આ ક્ષેત્ર ઉપર, પછી આમ આ ક્ષેત્ર ઉપર, તો આ જે આપવામાં આવે છે તો એમાં પણ એક સમયનું એક ક્ષેત્ર ઉપર જ હોવું પાછું. તમે તો ખાલી એક જ દીધું કે અહીંથી તમને મળી, બસ. બાકી તો એની વચ્ચે જેટલા સમય વીત્યા એ સમયે આ જેટલા આકાશના પ્રદેશો છે એ જ આકાશ પ્રદેશ પર એનું હોવું. હવે એમાં કયો કર્મનો ઉદય? એને તો કોઈ નથી. આ તો તમે તમારા માટે લીધું ખાલી. હવે અહીંયા એક સમયની પર્યાય જે તમારા હાથમાં આવી એમાં તો પુણ્યનો ઉદય, અને આ વચ્ચે જે આ અસંખ્ય સમયમાં અસંખ્ય પ્રદેશ ઉપર રહી એમાં તો કોઈ ઉદય ઘટિત નથી. પણ તો એ રહી કે નહીં અસંખ્ય પ્રદેશ ઉપર પણ આવી રીતે ગતિ કરતી, તો એમાં શું? તો કે બસ એની જેમ યોગ્યતા એવી ત્યાં તમારા હાથમાં આવી, એ પણ યોગ્યતા ત્યાં પુણ્યના ઉદયને ભૂલી જાય. એની એ પર્યાય, એની એ દ્રવ્યની પોતાની પ્રત્યેક સમયની પર્યાયની યોગ્યતા. એટલા માટે લીધું કારણ કે જીવને પરિચય અનાદિકાળથી નિમિત્તનો છે, એટલે નિમિત્તની મુખ્યતાથી સમજાવવામાં આવે છે. જે જાણતા હોઈએ એનાથી ન જાણતા હોઈએ એના સુધી લઈ જાય. કથન પદ્ધતિ છે ને, આ સ્વરૂપ મેં તમને બતાવ્યું, એ વસ્તુ સ્વરૂપ બતાવ્યું. આ કાર્ય કેવી રીતે થાય છે બતાવ્યું. કાર્ય થવું અલગ વાત છે અને કાર્યનું કથન થવું એ અલગ વાત છે. કાર્ય ઉપાદાનની મુખ્યતાથી થાય છે, કાર્યનું કથન નિમિત્તની મુખ્યતાથી થાય છે. કોઈ પણ કાર્ય ઉપાદાનની મુખ્યતાથી થાય છે અને કાર્યનું કથન એ નિમિત્તની મુખ્યતા. બંને લેવાના, બંને કે ઉપાદાનની મુખ્યતાથી કહીએ તો આમ છે, નિમિત્તની મુખ્યતાથી આમ છે. સમજાયું? અને આ રીતે જાણવા માટે પણ, કે વ્યવહારમાં પણ જાણવા માટે કે આ રીતે પુણ્ય પાપના ઉદય અને એ પણ જાણે, અને આ રીતે વસ્તુની યોગ્યતાને પણ આપણે જાણીએ. એ પોતાની શું બંને નિમિત્તની અપેક્ષાએ આ વાત સાચી છે એમ માનવાનું, ઉપાદાનની અપેક્ષાએ આ વાત સાચી છે એમ માનવાનું. બંને અપેક્ષા. આ વાત એનાથી સંબંધિત છે, નિમિત્ત અકિંચિત કર છે. એટલે કોઈનું કંઈ કરી શકતું નથી. એટલે મહાવીર ભગવાન કોઈને સુખી કરી શકતા નથી. જો કોઈ મહાવીર ભગવાનની સામે જાય કે મહાવીર ભગવાન કરી દેશે, મહાવીર ભગવાન કરી દેશે, તો મહાવીર ભગવાનની પાસેથી પાછો આવશે ત્યારે રડતો જ આવશે અને મહાવીર ભગવાન હારી જશે, આ જીતી જશે, અને જીતેલો એ રડતો પાછો આવશે. કારણ કે ભગવાન સુખી નથી કરી શકતા જેને દુઃખી થવાનું હોય એને. આને દુઃખી થવાનું છે. એ કહે છે કે ભગવાન મને કઈ નહીં કરી શકે. ભગવાન મને કેવી રીતે સુખી કરી શકે? ખરેખર નહીં કરી શકે. કારણ કે તારા રડવાનું જ જોવું હોય તો ભગવાન તને હસાવી કેવી રીતે શકે, સુખી કેવી રીતે કરી શકે? આ જ વાત છે. કોઈને દુઃખી કે સુખી નથી કરતું. આ નિમિત્ત અકિંચિત કર છે, એ જ વાત. બધું એક સહજ એવું હોય. તમે તમારા દીકરાને પહેલી વાર એમ કીધું, છોકરા તું આમ કરજે, તો એને નહીં કર્યું. છોકરા તું આમ કરજે, નહીં કર્યું. છોકરા આમ કરજે, નહીં કર્યું. અને પછી તમે કીધું બેટા તું આમ કરજે, એને કર્યું. હવે 4 વખતમાં તમારી વાત 3 વખત ન માની, ચોથી વખત માની લીધી. અને ચોથી વખત જયારે માની ત્યારે જો મારો દીકરો કેટલી મારી વાતને માને, કેટલી મારી વાતને માને.
અરે વસ્તુ સ્વરૂપ એવું છે કે પહેલી વાત તમે જયારે બતાવી ત્યારે એના ઉદય એ કંઈક અલગ હતા, બીજી વાતમાં અલગ હતા, ત્રીજીમાં અલગ હતા, ચોથામાં તમારે જેવી ઈચ્છા હતી એવી ઈચ્છા એને હતી, તો એને માની લીધું. માની લીધું મારો દીકરો મારી વાતને માને છે. અરે એ વખતે એના વિકલ્પો પણ એવા પ્રકારના આવવાના હતા. પેલા 3 વખતે તમારા વિકલ્પ એના વિકલ્પ અલગ હતા. જયારે અલગ હોય ત્યારે એમ લાગે મારું માનતા નથી, મારું માનતા નથી. અને જયારે મળતા આવી જાય ત્યારે એમ લાગે આ બધા મારું માને છે. અને જ્ઞાનીને બંનેમાં જાગૃતિ હોય કે આ સમયની યોગ્યતા મારી આમ છે, આમની આમ છે. બસ પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા અને પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા, પ્રત્યેક દ્રવ્યના ગુણની સ્વતંત્રતા, ગુણની પ્રત્યેક સમયની પર્યાયની સ્વતંત્રતા અને પર્યાયમાં પણ પ્રતિ સમય થતા ઉત્પાદ વ્યયની સ્વતંત્રતા. ઉત્પાદ વ્યયની અને એમાં પણ હજી સૂક્ષ્મ છે કે પર્યાયના પણ અવિભાગ પ્રતિચ્છેદોની પણ સ્વતંત્રતા, એક પર્યાયના. એટલે ઉત્પાદ છે વ્યયને આધીન નથી, વ્યય ઉત્પાદને આધીન નથી. અંધારું ગયું છે, અંધારાનો વ્યય થયો એટલા માટે આ પ્રકાશ. આના અંદર એ વાત બતાવશે કે દર્શન મોહની કર્મના નાશથી સમ્યક દર્શન પ્રગટ થાય છે એ તો નથી, કારણ કે દર્શન મોહની કર્મ તો પૂતગલ છે અને આ સમ્યક દર્શન તો આત્માની શ્રદ્ધા ગુણની પર્યાય છે. પણ એટલું તો ખરું ને કે મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો એ તો પોતાની જ પર્યાય છે ને, અને એટલા માટે સમ્યકની પર્યાય ઉત્પન્ન થઈ. એમ પણ નથી. કેમ નથી? એમ કારણ કે જે પોતે જ વ્યય પામતી હોય, જે પોતે પોતાને બચાવી ન શકે એ બીજાને ઉત્પન્ન કેવી રીતે કરી શકે? એટલા માટે મિથ્યાત્વના વ્યયથી માત્ર મિથ્યાત્વનો વ્યય થાય છે અને સમ્યક્ત્વના ઉત્પાદથી માત્ર સમ્યક્ત્વનો ઉત્પાદ થાય છે. આ વ્યય અને ઉત્પાદની પણ સ્વતંત્રતા છે, કનેક્શન નથી. અને જયારે ઉત્પાદ અને વ્યય જે પર્યાય છે અને એ પર્યાયનું પણ જયારે એકબીજા સાથે સંબંધ ન હોય તો દ્રવ્ય એના ઉત્પાદ વ્યય સાથે સંબંધ કેવી રીતે હોય? એટલે ત્રણેયને સ્વતંત્ર બતાવ્યા, ઉત્પાદને, વ્યયને અને દ્રવ્યને. સ્વતંત્ર છે. તો આ સર દ્રવ્ય ગુણ ને પર્યાયથી જે આત્માને જુએ એ જ કેવલ જ્ઞાન પામે. એ સમ્યક દર્શન ને પામે છે. બહુ મહત્વનું. જો જાણદી અર્હંતમ દવત ગુણત પજ્જયતે સો જાણદી અપાણ મોહો ખલુ જાતિ તત્સલયમ. જે અરિહંત ભગવાનને દ્રવ્યથી, ગુણથી ને પર્યાયથી જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તે જીવનો મોહ ક્ષય પામે. તો ખાલી મોહનું લખ્યું છે અને કેવળ જ્ઞાનનું બતાવ્યું. અને મેં તો એનાથી આગળ ઘટિત કર્યું છે કે આ તો સિદ્ધ ગતિને પમાડી એવી ગાથા છે. કારણ કે કેટલામી ગાથા છે? 80મી પ્રવચન સારની 80મી ગાથા છે. અને કુંદકુંદાચાર્ય નંબર પણ મને એવું લાગે છે સમજી વિચાર નાખો કે 80 નંબર, 8 કરમ હોય છે, 8 માંથી 0 કરમમાં આવવું હોય તો આ 80મી ગાથા છે. એને 8 માંથી 0 એટલે મોક્ષ સુધીનું બતાવી દીધું. કેવળ કેમ શું કે મોક્ષ જ કહો ને, 8 કરમ હોય છે અને 8 માંથી 0 પૂરા થઈ જાય ત્યારે 80 થઈ જાય. સરળ લાગે છે, આમ કેટલું એમ ઈઝી લાગે છે. આમ જોવા જઈએ તો એક સ્વતંત્રતાને જેમ ગોઠવવું જોઈએ દિમાગમાં, એટલે આ ક્રિયા તો લાગે છે કે ગૌણ જ છે. ક્રિયા આવતી નથી, ક્યાંય નથી આવતી. આ સમજવામાં ક્રિયા અડતાલીસ મિનિટ જે કરે છે એ કઈ ક્રિયા કરે છે? કઈ ક્રિયા નથી કરતો 48 મિનિટ. ખાલી આ મત આજ આનું વિવેચન, આ ધીરે 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 એ કઈક છૂટો 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 છેલ્લા એકદમ છૂટો થઈ જાય, ફ્લેશ થઈ જાય. ભાવલિંગી સાધુ ક્રિયાની વાત જ નથી. અને ખાસ વાત તો એ છે કે જે ભાવલિંગી મુનિરાજોને પણ જે નિર્જરા થાય છે એ ક્રિયાથી તો થતી જ નથી પાછી. અંતરની પરિણતિની વાત છે.
આ પર્યાયની યોગ્યતા, એમાં દ્વેષ ભાવનો થાય. અત્યારે તમે એ સ્થિતિ, તરુણ સાગરજી મહારાજ જે છે ને એ અત્યારે અમદાવાદમાં છે. તરુણ સાગર તો નરેન્દ્ર મોદીને એમને બોલાવ્યા હતા એમના સંમેલનમાં. તો બહુ એક વાક્ય એવું કીધું, ત્યારે મને તરત જ યોગ્યતા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ બીજો વિકલ્પ નથી કે હું આખા ભારતમાં બધી જગ્યાએ ફરું છું પણ કે ગુજરાત सरकार જેવી બીજી कोई सरकार नहीं. मोदी जी ने बहुत सारू काम કર્યું છે. मैं मोदी जी से एक बात कहना चाहता हूँ कि मोदी जी आपके पास में सारा मंत्रिमंडल है, आपके पास में सारा मंत्रिमंडल है और मेरे पास में सिर्फ कमंडल है, और आपका मंत्रिमंडल और मेरा कमंडल दोनों मिल जाए तो देश का उद्धार हो जाएगा. જે ક્યારેય મળે નહીં, પણ ક્યાં મંત્રીમંડળ ને ક્યાં કમાન્ડર જોડવું ને એ બહુ દુર્લભ નથી, પણ યોગ્ય અર્થે જોડવું તમે. હવે 80મી જે ગાથાનો જે યોગ્ય અર્થઘટન એનું. હવે આ મંડળ ને કમંડળ, હવે ક્યાં મંડળ ક્યાંથી મળે કમંડળ ક્યાંથી મળે? એ સાધુતાનું પ્રતિક છે, આ મેં મહા વિદ્યાનું પ્રતિક છે. પણ એ જ કે લોકોને આ જીવની આવું ગમે છે પાછું, અને હજારોની સંખ્યામાં, હજારોની લાખોની સંખ્યામાં ભીડ, જો આખું લોકોની તાળીઓની ગડગડાટ, 20,000 લોકોની હોય. પછી પેલું આમની એમ ફરે, પેલું આમનું સમોસાની જેમ ફરે બધી. એટલે આજ કે આ કાળમાં આવા આ યોગ્યતા, આ જીવની આવી યોગ્યતા, આ ક્ષેત્ર બધું મેં કહ્યું કે આ વસ્તુ અત્યારે આ સમયે આ ક્ષેત્ર ઉપર હોય તો આવા પરિણામ વાળો જીવ, આવા પરિણામ વાળો જીવ આ ક્ષેત્રમાં આ સમયમાં હોય, આ રૂપે જ હોય, આમ જ હોય. આના વગર રાગદેશ ઘટે જ નહીં. આ તમે એના દ્રષ્ટિમાં ના નીકળે ત્યાંથી રાગદેશ કેવી રીતે ઘટે? સ્વતંત્રતા સમજો તો રાગદેશ થવાનું કોઈ કારણ પણ નથી. પડે પડે રાગ દ્વેષ થતા હોય. હા, કોઈ કારણ પણ નથી રાગદેશ કરવાનું. આ તો સમજી ગયું આ સ્વતંત્ર છે તો કોના ઉપર કરું? મારા પોતાના ઉપર કરું. Z टाइप सिक्योरिटी ऊपर देश के सर्वप्रथम साधु जिनको ब्लैक कमांडो, પોલીસ પ્રોટેક્શન બધું આવી રીતે કમાન્ડોનું વિશેષ ઉપમા આપ્યું કે દેશના પહેલા આવા કોઈ આવા થયા નથી. હજી તો થશે, આ હજી વધારે ખતરનાક થયા નહીં, એમ નહીં, હજી થશે. આ સ્ટાર્ટ છે, કાળ એવો છે. ગુરુદેવ તો કહેતા અરે ક્યાં હતા ને ક્યાં આવી ગયા. આ વાક્ય તો ગુરુદેવ આમ સાંભળે ને, ક્યાં હતા ને ક્યાં આવી ગયા. સભામાંથી એકદમ લાગે છે, પડી જાય. વિરહ પડવા એ અલગ વસ્તુ છે, અને આવી જગ્યાએ આવી જવું પાછું. વિરહ પડ્યો તો એ તો દેવલોકમાં પણ વિરહ હોત ભગવાનનું, પણ અહીંયા કે જ્યાં આવું આટલું વિકૃત સ્વરૂપ થઈ ગયું ધર્મનું, જે આજથી તમે 2000 વર્ષ કે 1000 વર્ષ પહેલા પણ જાઓ તો આટલી વિકૃતિ નથી. અને કાલે હું તમને બતાવવાનો છું, જયારે હું તમને બતાવીશ ને કે આ શ્રુત પંચમી, દિવાળી, કાળી ચૌદસ, ધનતેરસ, આ બધાનું મહત્વ શું છે, અને હજુ પણ ચિંતા કરવાની જરૂર નથી. પોતાનું કામ હજી પણ સિદ્ધ થઈ શકે એમ છે. આ જ વાત લક્ષ્યમાં રહીને કે બસ આ બધું જ યોગ્ય છે, જગતમાં કશું જ અયોગ્ય નથી, બધું યથા યોગ્ય થઈ રહ્યું છે. જે દ્રવ્યનું જે રૂપે પરિણમન થવાનું એમ જ થઈ રહ્યું છે. એટલે દર્શન મોહનીય કર્મનો ઉદય એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક નથી. જેમ જ્ઞાનાવરણી કર્મનો ઉદય જ્ઞાનમાં બાધક બને કે ન બને? જ્ઞાનાવરણીનો, જ્ઞાન માટે કે ન બને? કેમ ન બને? તો એનું કારણ છે, કારણ કે જ્ઞાનાવરણી કર્મનો જે ઉદય છે એ પણ નિમિત્ત છે. બાકી તો જે સમયે જે જીવને જ્ઞાનનું પરિણમન જેવું થવાનું હોય એ થાય તો એ જ્ઞાન ગુણની એક પર્યાય લીધી.
અને જયારે આપણે એમ કીધું કે જ્ઞાનાવરણીનો ઉદય, ત્યારે કોની પર્યાય લીધી? પૂદગલ પરમાણુઓની પર્યાય લીધી. કારણ કે જ્ઞાનાવરણી કર્મો તો પૂદગલ પરમાણુઓ છે, પૂદગલ સ્કંદ છે કારમાણ વર્ગના. તો એ પૂદગલ સ્કંદો ક્યાં અને આ આત્માની પર્યાય ક્યાં? બંને જુદા જુદા છે. એટલા માટે જ્ઞાનાવરણી કર્મના ઉદયથી જ્ઞાન ઢંકાતું નથી. એ જ રીતે દર્શન મોહના ઉદયથી મિથ્યા સ્વરૂપ પરિણમન થતું નથી. આ જ વાત હમણાં નિમિત્તની મુખ્યતાથી કથન થાય. પદ્ધતિ છે કથન થાય. જેવી ભૂમિકા એવા સમજાવવા માટે, જેવી ભૂમિકા હોય જે જીવની એવી રીતે સમજાવવા માટે. હવે તમે એકદમ ટોપ ક્લાસમાં આવી ગયા તો એવી રીતે સમજાય કે આનું પણ સંબંધ નથી. હવે આવા મહારાજ એ બાટલા લોકોને ઊંધા રસ્તે લઈ જાય છે કે નહીં? એક છે પણ કેટલા લોકોની મેજ નહીં, બધાને ઊંધા રસ્તે લઈ ગયા ને? નહીં, આને ઊંધા રસ્તે જવાનું હતું. કથન આવી રીતે થાય કે આ એક લઈ ગયા જો બધાને ઊંધા રસ્તે, બાકી તો બધાની પર્યાય આવી જતી. આ તો બહુ જૂની કહેવત છે પેલી ઘોની, ચંદન ઘો માટે, કે ચંદન ઘો એ જયારે મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય. આવી કહેવત છે. એ મરવાની થાય ત્યારે વાઘરી વાડે, વાઘરી એને મારી નાખે. કેમ ગઈ? ત્યાં ન ગયું પણ એ મરવાની થઈ હતી એટલે ત્યાં ગઈ. તો ન જાય, નિમિત્ત નું જ્ઞાન કરાય. બાકી તો એવું નથી કે એના એક વ્યક્તિ આમ કરે છે, એ આ કર્મ આમ કરે છે. શાસ્ત્રમાં તો અહીંયા સુધી સ્પષ્ટ બતાવ્યું કે અત્યારે અહીંયા આ મનુષ્ય પર્યાયમાં છે અને મરીને એકેન્દ્રીયમાં જાય તો જ્ઞાન ઘટી ગયું ને? જ્ઞાન ઘટી ગયું. અહીંયા મનુષ્ય પર્યાયમાં, પંચેન્દ્રિય પર્યાયમાં 5 ઇન્દ્રિયના નિમિત્તથી જ્ઞાનનો ઉઘાડ હતો, ત્યાં તો જ્ઞાન બિલકુલ ઘટ ગયું. અક્ષરના આનંદમાં ભાગનું જ્ઞાન થઈ ગયું, વનસ્પતિમાં એકેન્દ્રિયમાં. કે શરીર બદલાઈ ગયું તો કે એમ નથી. જ્યારે એ જ્ઞાન આ 2 વાગે થયું તો 2 વાગ્યાના એ આગલા સમય સુધી તો આટલો ઉઘાડ હતો, અને 2 વાગે એ જ્ઞાન પર્યાયની એવી યોગ્યતા હતી કે અક્ષરના આનંદમાં ભાગનું જ્ઞાન થાય. અને એમાં અજ્ઞાનીની દ્રષ્ટિ શરીર ઉપર હોય એટલે જોવે છે કે જો પંચેન્દ્રિયમાંથી નીકળીને એકેન્દ્રિયમાં ગયું એટલે જ્ઞાન ઘટી ગયું. એમ નથી. આ તો જ્ઞાનના પ્રવાહ ક્રમમાં તે આગલી પર્યાય આવી અનાદિથી સુનિશ્ચિત હતી. એ છે. એટલે કોઈને પણ બાધક નહીં, અને બાધક નહીં, કર્મને તો નહીં માનો કે મારા કર્મ ના ઉદય એવા છે કે જોર આપો ઉપાદાન ઉપર. તમને યાદ રહેતું નથી, બધી વાત તો યાદ નથી, હમણાં કીધેલી વાત ભૂલાઈ જાય છે. યાદ છે કેમ કે જ્ઞાનાવરણી કર્મનો બહુ તીવ્ર ઉદય ચાલી રહ્યો છે. એમ અકલંક અને નિકલંકતા, એમનો જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ કેટલો પાવરફુલ હતો. અકલંક ની વાત સાંભળે, અકલંક એક વાર વાંચે કે સાંભળે તો યાદ રહી જાય, એક વાર. અને નિકલંક એ 2 વાર વાંચે કે સાંભળે તો યાદ રહી જાય. એક વાર સાંભળે અને યાદ રહી જાય અકલંક ને, નિકલંક ને 2 વાર સાંભળે ને યાદ રહી જાય. અને તમને કેટલી વાર સાંભળો તો યાદ નથી રહેતું? તો જ્ઞાન ઘટી ગયું ને. આ વાત દર્શનાચાર્ય પુષ્પદનજીને કીધી કે હવે તો તરત જ કીધું કે નહીં, મને અહીંયા બેઠેલો એક પણ વિદ્યાર્થી એવો નથી લાગતો કે જે નિકલંક હોય. આ કોઈ નિકલંક મને નથી દેખાતા. મને પણ, હું એમ કઉ છું, મને તમે નિકલંક નથી દેખાતા, મને અકલંક જ દેખાવ છો. એક વાર કે તમને યાદ રહી જાય. કોઈ ગાળ દે એક વાર, 2 વાર સાંભળવી પડે, જિંદગી ભર યાદ રહી જાય છે કે નહીં? બસ તો અકલંક જ છો તમે. ખાલી વાત એ છે કે રસ જેમાં હોય છે એ યાદ રહે છે, રસ યાદ બધા અકલંક છે. આમ ચોકી જાય અકલંક, હું 1 વાર સાંભળીને યાદ રહી જાય, 1 વાર સાંભળીને યાદ રહી જાય. કેવી રીતે યાદ? અરે તમને રહી જાય છે, 1 વાર સાંભળો તો યાદ. પણ પેલાની મહિમા છે, જિંદગી પર ભૂલાતી નથી. મને ત્યાં સુધી આણે મને આગા દીધી હતી બસ. અને એટલા માટે દર્શનાચાર્ય આ જ્ઞાન આપ્યું પુષ્પદનજીને કે લોકોને આ યાદ નહીં રહે, બાકી તો બધું રહેશે. એટલે કે જાઓ ષટખંડાગમ લખો, જેના ઉપર ડિટેલમાં તો આવતીકાલે બતાવવાનો છું.
છે, આપણામાં પણ એ શક્તિ છે. એટલે તમે એમ નહીં કહો કે જ્ઞાનાવળી કર્મનો ઉદય, ત્યાં ઉદય ક્યાં જતો રહ્યો જ્ઞાનાવળી કર્મનો? જયારે આ ગાળ યાદ રહી ત્યારે એ જ ઉદય હતો જે પેલા હતો. વાત એ છે કે રુચિ એટલે રાગ નહીં, રુચિ એટલે પ્રાયોરિટી, મહત્તા. રુચિનો મતલબ મહત્તા. હવે કોઈ વ્યક્તિ તમને આમ ગોળી મારવાનો હોય, બંદૂક તાકીને બેઠો હોય અને તમે સાંભળતા, તમારું ધ્યાન વારંવાર ત્યાં જાય છે કે નહીં? હવે તમને એની રુચિ છે. મેં તમને કીધું રુચિનો મતલબ નહીં કે ગોળી ખાવાની રુચિ. રુચિનો મતલબ કે તમને એ વસ્તુની બહુ પ્રાયોરિટી છે આ સાંભળવા કરતા. એ વસ્તુને તમે એટલી મહત્તા આપી દીધી છે. ગોળી ખાવાની રુચિ નથી, બસ તો એ મહત્તા, પોતાના શરીરની મહત્તા, આ મનુષ્યની મહત્તા, બસ જીવવાની કઈક મહત્તા છે. જેને મહત્તા નથી ત્યાં ધ્યાન જતું જ નથી. જેમ ભાવલિંગી મુનિરાજને વાઘ સિંહ આવીને ખાય તો પણ મહત્તા જ નથી શરીરની, મહત્તા છૂટી જાય તો લક્ષણ જતું નથી. આત્મા રૂચી ગયો છે અને આત્માની વાત નથી. આપણે દેહ સાથે એમાં બીજું ક્યાં જાય છે? દેહ સાથે એકત્વ સાથેનો ભાવ છે એટલે તરત જ એમ લાગે કે આ ગોળીમાં હું મરી જઈશ, હું પણ પૂરે થાકેલું છે. મરતો નથી, એ વિશ્વાસ જ નથી. એ ભરોસો આવી જવાનો મતલબ તો સમ્યક દર્શન છે. હું મળતો નથી એનું નામ, એ ભરોસો બેસી જવા નામ જ સમ્યક દર્શન છે. અને જેને થાય એ ખરેખર પછી ક્યારેય નથી મળતો પાછો, હકીકતમાં નથી મળતો. ભલે આમ દેહને છોડી દે એ રીતે મરે, પણ એ મર્યો નથી, અમર થઈ ગયો છે. નિમિત્ત અકિંચિતકર હોવાથી દર્શન મોહનીય કર્મ, નિશ્ચયથી દર્શન મોહનીય કર્મનો ઉદય પણ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક નથી. જો દર્શન મોહની કર્મ બાધક થતું હોત તો કોઈ કાળે પણ સમ્યક દર્શન પ્રગટ ન થાત. દરેક સમયે દર્શન મોહની કર્મનો ઉદય હોય, અને ઉદય હોય તો સમ્યક દર્શન થાય જ નહીં. આ તો પુરુષાર્થ જયારે જીવ કરે ત્યારે દર્શન મોહની કર્મનો ઉદય પણ એ ક્ષમાતો જાય છે. એ પુરુષાર્થ કર્મને પણ દ્રષ્ટિમાં ન લેવા, અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર જ દ્રષ્ટિ. આ એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર દ્રષ્ટિ અને એનું જ ચિંતન, એના જ વિચાર પણ કરો તો એ નિત્યતાના વિચાર કરો, કર્મના વિચાર નહીં કરો કે આ દેહને છોડી દેવાનો છે, આ દેહને તો છોડી દેવાનો છે, આ દેહ પણ મારો ક્યાં છે, આ દેહ તો અનિત્ય છે, આ દેહમાંથી તો છૂટો, એમ નહીં. એ છૂટવાના વિચારમાં જેનું અનુભવ કરવાનો છે, જેનું સંવેદન થાય છે, એ વસ્તુ તો ત્યાં છૂટી ગઈ છે. સમજાણી વાત? જે આ દેહ છૂટવાનો છે એ વિકલ્પમાં મોટી વાત તો આ છૂટી ગઈ કે હું ભગવાન આત્મા છું. દેહ તો છૂટશે ત્યારે છૂટશે, પણ આ વિકલ્પમાં આ આત્મા તો છૂટી ગયો ને અત્યારે દ્રષ્ટિમાંથી. એટલે આત્માના ચિંતનનો અર્થ એ બસ પોતાની નિત્યતામાં, તે પોતાના જે જાણપણામાં, બસ જાણપણામાં આ જે જ્ઞાન 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 તે હું, જ્ઞાન 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 તે હું. હવે એમાં પણ તમને આ દરેક સમયે આ જ્ઞાન તે હું, આ જ્ઞાન તે હું, આ જ્ઞાન તે હું, એવા દરેક સમયે એવા જે વિકલ્પ આવે છે, એ વિકલ્પમાં પણ પહેલા સમયનું જ્ઞાન, બીજા સમયનું જ્ઞાન, ત્રીજા સમયનું જ્ઞાન એ અનુભવમાં નથી આવતું. ત્યાં પણ તમને એ જ્ઞાન કહેતા એ જ્ઞાયક જ અનુભવમાં આવે છે. એટલે એક સમય વાળું જ્ઞાન નહીં, ત્યાં ત્રિકાળી જ્ઞાન, અને ત્રિકાળી જ્ઞાનનો અર્થ છે જ્ઞાન નહીં, એ જ્ઞાયક. કારણ કે એ દ્રવ્ય થઈ ગયું. એ દ્રવ્ય કેવી રીતે થયું? કારણ કે જે પ્રદેશ પર જ્ઞાન છે એ જ પ્રદેશ પર અનંતે અનંત ગુણનું અભેદ એવું દ્રવ્ય છે.
એટલા માટે એ દ્રષ્ટિનો વિષય છે. સમયસારમાં સર્વવિશુદ્ધિ જ્ઞાન અધિકાર જે છે, સર્વવિશુદ્ધિ જ્ઞાન અધિકાર જ્ઞાન નથી બતાવતું, સર્વવિશુદ્ધિ જ્ઞાન અધિકાર જ્ઞાયક બતાવે છે. કારણ કે એ જે સર્વવિશુદ્ધિ જ્ઞાન છે એ જ્ઞાન જે છે એ જ જ્ઞાયક છે. આ વાત આપણે કરી ને, આ જ્ઞાન છે એ જ જ્ઞાયક છે, જ્ઞાનને જ્ઞાયક છે એમ માનવાનું ના સમ્યક દર્શન. કારણ કે ત્યાં જ એ જ્ઞાન વાળો વિકલ્પ છૂટ્યો, ભેદ વાળો વિકલ્પ છૂટ્યો. સમજાય વાત? બીજા ગુણોને પણ યાદ કરવાના અનુભવ જ્ઞાનથી થયો. એટલે આ કે જયારે એમ કીધું ને કે ગુજરાતમાં છે તો ગુજરાતમાં છે વિકલ્પ આવતો હતો, હવે એ ગુજરાતમાં છે આ વિકલ્પ જ એને ભારતમાં નથી પહોંચવા દેતો. હે ને? તો જયારે એ ગુજરાતમાં છે આ વિકલ્પ એનો છૂટી ગયો, બસ ત્યાર પછી ભારતમાં છે. એ ગુજરાતની અનુભૂતિ એ જ એને ભારતની અનુભૂતિ નતો થતો. આ વિકલ્પ કે હું ગુજરાતમાં એમ જ્ઞાનની જે અનુભૂતિ એ જ જ્ઞાયકની અનુભૂતિ નથી થવા દેતું. એટલે જ્ઞાનની અનુભૂતિ વાળો જે વિકલ્પ એ વિકલ્પ પણ છૂટે તો જ્ઞાયકની અનુભૂતિ થાય. અને ક્યાંય જવાનું નથી એને, એ જ્ઞાનની એ ગુજરાતથી ક્યાંય બીજે નથી જવાનું, એ ગુજરાત જ ભારત છે, એ જ્ઞાન એ જ જ્ઞાયક છે, બીજું કઈ નથી. ખાલી આ વિકલ્પ છૂટવો જોઈએ. અને ત્યારે ખાસ વાત એ કે હવે મહારાષ્ટ્ર ને રાજસ્થાન ને એ બધા પછી ગુજરાતના કાળે અંદર ભારત છે એમાં જયારે આવ્યું ત્યારે અભેદમાં આવી ગયું કે નહીં? આવી ગયું, ભલે ત્યાં ગયો નથી પણ બધું ભારતમાં છું એ કહેતા બધું આખું ભારત આવી ગયું છે. હા, એવી રીતે અનંત ગુણોનું અભેદપણું આ જ્ઞાનની અનુભૂતિમાં ગર્ભિત છે. એટલા માટે જ એને જ્ઞાયકની અનુભૂતિ કહી છે. એક સમયની પર્યાય એવા જ્ઞાન છે જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન. એક સમયની પર્યાયમાં જ આ સંપૂર્ણ જ્ઞાયકની અનુભૂતિ થાય. પણ એ પર્યાયમાં જ્યાં સુધી આ વિકલ્પ થતો હતો કે આ જ્ઞાન છે તે હું, ત્યાં સુધી એ જ્ઞાયકની અનુભૂતિ નથી થતી. અને આ જ્ઞાયક તે હું એ સમયે જ્ઞાયકની અનુભૂતિ થઈ, પણ જ્ઞાયકને નથી થઈ. પર્યાયમાં થઈ ને, પર્યાયમાં થઈ. પણ જે જ્ઞાયક તે હું એવું જયારે પર્યાય સ્વીકાર કર્યું ત્યારે એ સમયે પર્યાયને જે આનંદ પ્રગટ થયો, પર્યાય જ્ઞાયકનો જ આનંદ છે. જ્ઞાયક તે હું આનંદ વ્યક્ત થયો પર્યાયમાં, પણ જ્ઞાયક તે હું એનો આનંદ છે. એટલે ત્યાં પણ દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? જ્ઞાયક થી હટવી ન જોઈએ. વ્યક્ત થઈ પર્યાય ત્યારે પણ સમજાવી વાત. જોર એ દ્રવ્યના ઉપર જ લક્ષ્ય રાખીને એના જોરે જ પુરુષાર્થ શરૂ થાય છે, એને જ પ્રાપ્તિ થાય છે. જો હું અત્યારે આ સંયોગો મળ્યા એમાં મારા આત્માનું કલ્યાણ નહીં કરું તો હું ક્યારેય નહીં કરી શકું. એ વિચાર હજી તમે કર્યો તો સમજજો તમે સમ્યક દર્શનથી દૂર છો. બહુ સૂક્ષ્મ વાત તમને બતાવું છું. જો અત્યારે મેં મારા આત્માનું કે મેં આત્માનું કલ્યાણ નહીં કર્યું તો હવે ક્યારે કલ્યાણ નહીં થાય, બહુ દૂર છે. આવું માનવા વાળાની દ્રષ્ટિ પણ હજી પર્યાય ઉપર જ છે કે પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાયમાં શુદ્ધતા લાવવાની છે. હજી હું પર્યાય છું અને હું અશુદ્ધ છું અને હું અત્યારે શુદ્ધ નહીં થયો તો હું ક્યારેય શુદ્ધ નહીં થાવ, એમ નહીં. ત્યારે પણ હું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય ઉપર જ જોર આપો તમે. બસ હું અત્યારે મારું કલ્યાણ નહીં કરું તો ક્યારે નહીં. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ત્રિકાળ એનું તો કલ્યાણ જ છે. ત્રિકાળ હું અત્યારે શુદ્ધ નહીં થાવ, એનો મતલબ હું પર્યાય છું અને અત્યારે શુદ્ધ નહીં થાવ તો ક્યારે શુદ્ધ થાય? એટલે હું પર્યાય, હજી એક તો પર્યાયમાં જ પડ્યું.
હું ત્રિકાળી જેમ જેમ એ પર્યાય ત્રિકાળીપણામાં નિર્ણય કરતી જાય છે, નિશ્ચય કરતી જાય છે, એટલી પર્યાય શુદ્ધ થતી જાય તો આનંદ આવે કે થતી જાય. એમાં પણ જે ત્રિકાળી એ જ આનંદ રૂપ, તો પણ આ પર્યાયમાં જે પ્રગટ થયો આનંદ તે પણ હું નહીં. કારણ કે પર્યાયમાં પ્રગટ થયેલો આનંદ એ પણ પ્રગટ થયો, એનો જન્મ થયો, જેનો જન્મ નથી થયો તે હું, તે ત્રિકાળી છે હું. બહુ સૂક્ષ્મ વાત છે, અનુભૂતિથી સંબંધિત. કોઈ પણ પરિસ્થિતિમાં, અધ્યાત્મ ક્ષેત્રમાં પણ, પુરુષાર્થના ક્ષેત્રમાં પણ આ વાત તો ન આવી જોઈએ કે મારે કંઈક કરવાનું. બધા લોકોની એક જ ફરિયાદ હોય છે, એક જ ફરિયાદ, બસ અમારે શુદ્ધ કેમ થવું, અમારી પરિણતિ નિર્મળ કેમ કરવી, અમારે પરિણતિમાં પરથી ઉપયોગને કેમ હટાવવો. એટલે જેટલા પણ પ્રોબ્લેમ્સ બતાવે છે બધા પર્યાયના પ્રોબ્લેમ છે. અને પર્યાયના પ્રોબ્લેમ એના માટે છે જેની દ્રષ્ટિ પર્યાય પર છે, જેની દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પર છે. એને પર્યાયમાં, દ્રવ્યમાં તો પ્રોબ્લેમ છે જ નહીં, એને પછી પર્યાયમાં જે પ્રોબ્લેમ હતા એ પણ રહેતા નથી. એક વાક્યમાં બધામાં લેવાનું, એમાં ત્યારે એની સંવેદના ત્યારે એને થાય છે. આ સંવેદના જે બતાવું છું એ પર્યાયમાં શુદ્ધતા ત્યારે પ્રગટ થાય છે જ્યારે દ્રષ્ટિ એ ત્રિકાળી ધ્રુવ. અને ત્યારે તમારી સ્થિતિ એ રીતે હોય, તમે દરેકે દરેક કાળે, દરેકે દરેક અવસ્થામાં, શરીરની અવસ્થાની અસ્થિરતામાં, આત્માની અવસ્થાની અસ્થિરતામાં, કોઈ પણ કાળે તમે તમારી એ નિત્યતાને જ તે દ્રષ્ટિમાં રાખો છો. આ નિત્ય સ્થિર. આપણે શુદ્ધ છીએ, વિચાર કરતા કરતા પરિણતિમાં શુદ્ધિ કેવી રીતે આવે? પર્યાયમાં આમ વિચાર્યું, આપણે દ્રવ્ય તો શુદ્ધ છે, મેં વિચાર આમ જ કર્યું, પણ આમાં ઘણા લોકો પ્રશ્ન આ જ હોય છે કે આ તમે કરશો નહીં, શુદ્ધિ પરિણતિમાં ચેન્જ કેવી રીતે આવશે? એનું જે મૂળ આ સ્પર્શના જ્ઞાનનું મૂળ સંવેદના, સ્પર્શના, આ એનો અર્થ જ છે. તમે મને કંઈ કીધું અને મને તમારાથી દુઃખ થયું, તમે કીધું એટલે દુઃખ થયું છે? નહીં. મારા કોઈ કર્મના ઉદય એવા હતા એટલે દુઃખ થયું છે? નહીં. મારો ઉપયોગ આમાં જોડાયો એટલે દુઃખ થયું છે? નહીં. કારણ કે પાછું મારો ઉપયોગ આમાં જોડાયો એટલે આ દુઃખ થયું. એનો અર્થ એ કે હજી પણ મહિમા તો પરની જ થઈ ગઈ, એના કારણે હું દુઃખી થયો. પરમાં ઉપયોગ. વાત એ છે ઉપયોગમાં છે, છતાં પણ ઉપયોગને પરમાં ગયેલો માન્યો. આ દુઃખ છે. એટલે હું અશુદ્ધ, પોતાને અશુદ્ધ માનું છું, એ જ મારી ગલતી છે, એ જ પુરુષાર્થની કમી છે, બાકી હું શુદ્ધ જ છો. અને અશુદ્ધ છો એટલા માટે જ અશુદ્ધ જીવને યોગ્ય કામ કરવાના વિકલ્પ ઉત્પન્ન થાય છે. સીધી વાત છે. જેવો પોતાને માન્યો એવા જ વિકલ્પ ઉત્પન્ન થાય. જેવું માન્યો, આજે ભિખારીને ભીખ માંગવાના વિકલ્પ ઉત્પન્ન થાય, કારણ કે ભિખારી માન્યો છે પોતાને. પોતાને શેઠ માનતો એને કોઈ દિવસ આવો વિકલ્પ, સપનામાં એ વિકલ્પ નથી આવતો કે લાવું ભીખ માંગુ. કારણ કે જેવો માન્યો વિકલ્પ પણ ઊંઘમાં પણ આ જ વિકલ્પ ચાલશે. પોતાને કરોડપતિ માન્યો તો પોતાના ડ્રાઈવર છે, પોતાનો સર્વન્ટ છે, પોતાનો નોકર, બધા આને મારે પગાર આપવાનો છે, આને આમ કરવાનું છે, આને આમ કરવાનું, આપવાનું હોય એમ એ વિચાર આવે છે. સપનામાં પણ જો વિચાર આવશે તો, કારણ કે ત્યાં પોતાને શેઠ માનેલો છે. જેમ માન્યો હોય વિકલ્પ પણ એવા ઉત્પન્ન થાય. જેમ હવે પોતાને શુદ્ધ માન્યો
શુદ્ધ માન્યો તો હવે જે વિકલ્પો ઉત્પન્ન થાય છે એ અશુદ્ધતામાં પર્યાયની અશુદ્ધતામાં લઈ જવા વાળા વિકલ્પે ઉત્પન્ન નહીં થાય, કારણ કે શુદ્ધ માને તો પછી શુદ્ધતાના જ વિકલ્પ થાય. માંગીલાજી પાટેકર એમનો એ જ પ્રશ્ન હતો કે આટલા બધા આમ પાપ કરી છતાં પણ આપણે માનવાનું હું શુદ્ધ છું કેવી રીતે થઈ જશે? સમજાવ્યા પણ છતાં ભાઈ જો પાકો હોય પરફેક્ટલી ને એ આવે દ્રવ્ય ક્યાંથી અશુદ્ધ થઈ જાય? પાપ થયા પર્યાયમાં. જો વાત એમ છે કે ભાઈ દ્રવ્ય તો શુદ્ધ જ છે, દ્રવ્ય તો શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા છે, અને દ્રવ્ય તો અનંતકાળ સુધી શુદ્ધ જ રહેવાનું છે. દ્રવ્ય તો અનંતકાળ સુધી શુદ્ધ જ રહેવાનું છે. માનો કે ન માનો, ભૂલ ક્યાં છે? આપણી ભૂલ છે. તમે માનો કે ન માનો, દ્રવ્ય તો શુદ્ધ જ રહેવાનું છે. તો પછી આમાં નથી માનવું. શું નથી માનવું? કે દ્રવ્ય શુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ છે એટલી ખબર તો છે ને, પામી ગયો. એ દ્રવ્યને શુદ્ધ માન્યું એટલું તો વસ્તુ સ્વરૂપ તો સેવા કે આવું વસ્તુ સ્વરૂપ જે છે કે દ્રવ્ય શુદ્ધ છે, પણ અમારે નથી માનવું. પણ આટલું માનવા વાળાએ પણ એટલી તો વસ્તુ જાણી માન્યું. આ લક્ષ તો એનું દ્રવ્ય પર છે. ભલે પર્યાયમાં કોઈ ટ્રીટમેન્ટ ન કરે, મહત્તા એની છે. મહિમા બધા પરથી હટીને પર્યાયની આવી જાય છે, એટલા માટે પરમાં ફેરફાર કરવાના ભાવ બંધ થાય તો પર્યાયમાં ફેરફાર કરવાના ભાવ ઉભા થાય છે. પણ એ વૃત્તિઓ નથી છૂટી, કંઈક ને કંઈક કરવું. કર્તૃત્વ બુદ્ધિનો ભાવ જે પડ્યો છે, એટલા માટે સમયસારમાં દ્રવ્યલિંગી મુનિને વિષ્ણુ કહ્યા છે, રક્ષક. બ્રહ્મા કરનારા, વિષ્ણુ રક્ષક અને મહેશ નાશ કરનારા. કે વૃત્તિઓ જે પડી હતી, ઘરમાં બાળ બચ્ચા હતા ગ્રહસ્થ ભૂમિકામાં, તો એ વખતે એને સાચવવાની, રાખવાની, એની રક્ષા કરવાની પરિવારની, તો એ જે વૃત્તિ ત્યાં ઠાલવી છે કે હવે હું છટકાઈના જીવોની રક્ષા કરું. ત્યાં એ વિષ્ણુનો રોલ કરે છે. તો વૃત્તિ જે છે, વૃત્તિ જ પલટાણી. તો એ વૃત્તિનો ભાવ હતો કે હું દુકાન ચલાવું, એ દુકાન અત્યારે આવી રીતે ચાલે છે તો હું થોડીક હજી વધારે સારી રીતે ચલાવું, આ ઘર સારી રીતે ચલાવું, તો આ કંઈક ને કંઈક સારી રીતે ડેવલપ કરું. ડેવલપ કરવાનો જે ભાવ હતો એ ભાવ અહીંયા આવ્યો. હું થોડીક મારી આત્માની પર્યાયને ડેવલપ કરું કરવાનો ભાવ પર્યાયથી હટ્યો નહીં. અને એટલા માટે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા જે સમયે થાય છે એ સમયે આત્માનો ઉપયોગ પર્યાય પર હોતો જ નથી. એવું નહીં કે પરની પર્યાય ઉપર હોતો નથી, પોતાની પર્યાય પર તો છે નહીં. પર્યાય ઉપરથી ઉપયોગ હટ્યો ને દ્રવ્યમાં ઉપયોગ સ્થિર થયો ત્યારે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ એમ કહેવાય. ત્યારે નિશ્ચિંત આવે છે. ત્યારે નિશ્ચિંત આવે. એ તો રસ પાછો પર્યાય રહ્યો. જો આ ઘરમાં આ વસ્તુ ક્યારે આવે, આ રસ છે, હજી એને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા. અને હવે આ જયારે આવવાની હોય ત્યારે આવશે. આ માનવા વાળા જીવને હજી ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા નથી. આ વાતને સમજવા જેવી છે, કારણ કે ક્યારે આવશે આવા વિકલ્પો વાળાને પણ ઉપયોગ તો ઘરમાં જ ગયો, અને ઘરમાં વસ્તુ જયારે આવવાની છે ત્યારે આવશે. આવું વિકલ્પ પણ જેને આવ્યો એને તે ઉપયોગ તો ઘરમાં જ ગયો. કે ઘરમાં જયારે આવવાની છે ત્યારે આવશે, ઘરમાં જયારે આવવાની તો ઉપયોગ ઘરમાં ગયો. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં ઉપયોગ જયારે સ્થિર થાય ત્યારે એ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ એમ કહેવાય. પર્યાય દ્રષ્ટિ ટળવાનું નામ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા છે. આ તો દ્રષ્ટિ પર્યાય ઉપર જ છે હજી.
કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે. પ્રગટ કરવું છે, ના થાય. એ તો પ્રકટ જ છે ભાઈ, પુરુષાર્થ કરવાનો. હા. પ્રગટ છે એ પ્રગટ ક્યાં દેખાણું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં જઈને જોયું તો દેખાણું, એની સિવાય તો દેખાતું નતું. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો ત્યાં તે કેવળ જ્ઞાન ઉપરથી દ્રષ્ટિ છૂટી ગઈ. દ્રષ્ટિમાં તો એક જ રહે. એક સમયની પર્યાય છે કેવું. હા, સર્વજ્ઞત્વ શક્તિ અને સર્વજ્ઞતા આ બેમાં ફરક છે. સર્વજ્ઞતા તો કેવળ જ્ઞાન છે અને સર્વજ્ઞત્વ શક્તિ એ દ્રવ્ય સ્વભાવમાં છે. ત્યાં તો દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ છે કે કેવળ જ્ઞાનની પર્યાય ઉપર નહીં. સ્વભાવની મહત્તા બતાવે. આ સ્વભાવ થયો સર્વજ્ઞ. એ સ્વભાવ. શક્તિ એ સ્વભાવ થયો. સ્વભાવ. સર્વજ્ઞતા એટલે પર્યાય છે બાકી પર્યાય. એ ઉત્પન્ન થઈ. એ ઉત્પન્ન થઈ. આ સર્વજ્ઞ શક્તિ અનાદિ અનંત છે, પડેલી છે. ન પામે તોય પડેલી છે. છે. હા, હું સર્વજ્ઞ છું. ત્યારે તું માને તો કામ. ન્યાયક. ન્યાયક ન્યાયકમાં સર્વ વસ્તુ સર્વ શક્તિ બધું ગર્ભિત છે. ન્યાયક સર્વજ્ઞત્વ શક્તિમાં એક શક્તિ આવશે, અનંત નહીં આવે, પણ ન્યાયકમાં અનંત શક્તિ ગર્ભિત છે. બધા ગુણોનો એક રૂપ એક રૂપિયો. અને એક એ જ આધાર છે. એ જ આધાર છે કે એના આશ્રયે, જેનો આશ્રય અનંત પર્યાય લે છે, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે, એક નહીં અનંત પર્યાય જેનો આશ્રય લે છે, અનંત પર્યાય આશ્રય લઈને કેવળ જ્ઞાન રૂપે પરિણમે છે. અનંત કેવળ જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાન થશે તો અનંત કાળ સુધી રહેશે ને, અનંત કાળ સુધી. જે દ્રવ્યનો આશ્રય લે, પર્યાય તો ઉત્પન્ન થશે, પર્યાય તો વ્યય પામશે, પણ દ્રવ્ય એવું ને એવું રહેશે. એ દ્રવ્ય તે હું, બસ એમાંથી ઉપયોગ ઘટીને ન જાય. કેવળ જ્ઞાન ના હતું ત્યારે પણ દ્રવ્ય એ જ હતું, ને કેવળ જ્ઞાન થયું હતું પણ દ્રવ્ય એનું એ જ છે. દ્રવ્યમાં કોઈ ફેરફાર આવ્યો નથી. એટલે હું સદા નિત્ય છું, મારામાં કોઈ ચેન્જ નથી ક્યારે પણ. ભાવભાષણ આ હોય. સર આપણે જ્ઞાનનું અનુભવ કરીએ કે આ જ્ઞાન છે ત્યારે ભાવભાષણ જાય કે ન હોય. બરાબર. ત્યાં જ તે વસ્તુ સ્વરૂપને સમજવા માટે આ ભાવભાષણના માટે પણ એવા વિકલ્પ, જેમ તમે કીધું ને કે હરણને એ મ્યુઝિક સાંભળે છે, મ્યુઝિક સાંભળીને એને જે પૂરેપૂરું આ કયા પ્રકારનું છે એમ નહીં, એનો પૂરો ભાવ ગ્રહણ કરીને એના આનંદમાં જ એવી અભેદતા છે, કોઈ વિકલ્પમાં પડતું નથી. એવી રીતે જે ભાવભાષણમાં તો પૂરેપૂરો એના ભાવને જ ગ્રહણ કરે છે કે આ જ્ઞાન જે છે એ જ્ઞાન કહેતા આખું આત્મદ્રવ્ય ન્યાયક પૂરું સર્વાંગ સ્વરૂપ એનું આખું ગ્રહણ કર્યું છે. દ્રષ્ટિ એના ઉપર જેને છે, હવે એના ઉપર દ્રષ્ટિ, ન્યાયક ઉપર દ્રષ્ટિ છે. એટલા માટે શાસ્ત્રોમાં ખાસ બતાવ્યું કર્મ બંધનનું મૂળ કારણ પર પદાર્થમાં જોડાવું એમ નહીં, પર કર્મ બંધનનું મૂળ કારણ તો કે ઉપયોગમાં છે, ઉપયોગમાં છે એમ ન માનીને ઉપયોગ પરમાં છે એમ માનવું.
એ જ કર્મ નિષ્ઠા. એ જ મૂર્તિ ગુરુ. પોતે પોતાનામાં છે, પોતે પોતાનામાં છે. હું મારા પોતાનામાં છું, પણ મેં માન્યું કે હું મુંબઈમાં છું, મેં માન્યું કે હું આ રૂમમાં છું કે આ હોલમાં છું, મેં માન્યું, બસ આ માન્યું, બસ આના કારણે પરિભ્રમણ છે. જે માને કે હું તો બસ પોતે પોતાનામાં છું. ઘણી વાર પર જણાવ્યું નથી, સતત જણાવ્યું. પર વિકલ્પ જ નથી, ત્યાં પર જણાતું નથી. એ શક્તિનું કામ છે. જ્ઞાન થવાનું છે ને જાણવાનું. જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, થાય. થવા યોગ્ય થાય છે, જાણનાર જણાય છે. ટેકનિકલ જાર્ગનમાં જ ફસાઈ જાય. આ ક્લિયરિટી નથી. એટલે આ ફસાવાનું કારણ પણ આપણી ક્લિયરિટી નથી. જેટલી ક્લિયરિટી હોય ને તો ક્લિક થઈ જાય. આવું જે ન્યાયકનું સ્વરૂપ એ અનુમાનમાં છે, અને પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગથી મળેલું સુખ એ અનુભવમાં છે. અનુભવ જીતી જાય છે, અનુમાન હારી જાય છે. બરાબર. બરાબર પરફેક્ટ. આમાં જ રુચિ ખેંચી જાય ઇન્દ્રિયના વિશે. તો ભાઈ હમણાં તમે કહેશો આ બરાબર નહીં, જોજો. તો ભાઈ કે જેને પણ આત્માનો અનુભવ થયો એને તે અનુભવ તો હતો કે નહીં પાંચ ઇન્દ્રિયનો, અને એને પેલા અનુમાન જ હતું, અનુમાન જ હતું. પણ વાત એ છે કે પાંચ ઇન્દ્રિયના વિષયના સુખનો જે અનુભવ હતો ને, એ અનુભવથી એમણે બોધ લીધો. આ બોધ નથી લીધો. કેવી રીતે બોલવું? એક વાર્તા મેં વાંચી હતી. સિંહ, ગધેડો અને શિયાળ એ આમ નીકળ્યા શિકાર કરવા માટે. પછી શિકાર કરીને આવ્યા, શિકારમાં બધું ફળ્યું હતું. હવે ત્રણેય માટે વારો હતો કે ભાગલા પાડી દેવાનો. કોણ ભાગ પાડે? સરખા ભાગે એમ કહી ગયું. તો શિયાળે ભાગ પાડ્યા. કે સમજદાર છે કે એને ભાગ શિયાળ કે હું પાડી દઉં. તો એને શું કર્યું કે ત્રીજા ભાગે ત્રણે ત્રણ વસ્તુ એવી રીતે ત્રણ ટુકડામાં વેચી દીધી. સિંહને કીધું કે આ તારી, પછી ગધેડા આ તારી, અને આખી મારી, એમ કરીને ત્રણ ભાગ વેચી દીધા. સિંહે શું કર્યું? સિંહને આવી ગયો ગુસ્સો કે હું આટલો મોટો રાજા ને મારા ભાગે આટલું એમ. તો એને શિયાળને જે ભાગ આપ્યો હતો સિંહના માટે એ તો લઈ જ લીધો, પણ શિયાળને સાથે લઈને શિયાળનો ભાગે લઈ લીધો અને ખાઈ ગયું શિયાળને સિંહ. પછી ગધેડાનો વારો આવ્યો તો ગધેડાને પૂછ્યું કે બોલ હવે ભાગલા પાડવાનું. કે મહારાજ કે આ જે પડ્યો છે શિકાર એ આપનો જ છે, મારો નથી. એમ કહીને ત્યાંથી નીકળી ગયું. એમ કહીને એ શિકાર જે હતો એ આપીને ત્યાંથી નીકળી. તો સિંહે કીધું કે તું જા, પણ કે તારામાં આટલી બુદ્ધિ ક્યાંથી આવી કે આ મરેલું જે શિયાળ છે ને એને જોઈને આ બુદ્ધિ આવી ગઈ. મારે નવું નથી. એટલે અનુભવથી ગધેડો પણ બોધ લઈ લે છે, પણ માણસ લેતો નથી. આનો સાર એ છે કે જ્ઞાનીઓએ એ જે અનુભવ થયો હતો એ અનુભવથી બોધ લીધો. અજ્ઞાની બોધ નથી લેતો, બોધ નથી લેતો, એ અનુભવથી. એ બોધ લો. 3-4 દિવસ પહેલા પ્રવચન હતું. પ્રવચન પહેલા તે ઘરે મને ઉલટી થઈ, બહુ ઉલટી થઈ. તો પછી મમ્મીએ ઉલટી સાફ કરી. બધા લોકો કે માં તો માં, જો માએ ઉલટી સાફ કરી દીધી, માં તો ઉલટી સાફ કરી. પછી મારું પ્રવચન હતું, તો પ્રવચનમાં મેં આ વાત કીધી. મેં કીધું બરાબર છે, માએ તો ઉલટી સાફ કરી. મારી ઉલટીને મમ્મીએ ખાલી સાફ જ કરી છે ને, પણ મેં તો મારી મમ્મીની ઉલટીને ખાધી છે. કારણ કે મમ્મી જયારે ખાધું તો અંદર ઉલટી જ બની ગયું ને. મેં તો ખાધી છે. આવું તો અષ્ટપાઉડમાં લખ્યું છે, ખાલી હાથમાં લીધી એમ નહીં.
તો કે બહુ મોટી વાત નથી, ઉલટી સાફ કરી તો મેં તો ઉલટી ને ખાધી છે મમ્મીની. સમજે ઓ ખરેખર કે તું રહા જનની ઉદર में जो जननी ने खाया पिया उद्दिष्ट उस आहार को तू ही वहां खाता रहा. બધું હા કે મમ્મીને ખરેખર નો જવાબ આપ્યો. દેખો આમાં હસવા જેવી વાત નથી કીધું, આમાં વાત એ બતાવું છું કે આ અનુભવ્યું છે બધું જે દુઃખ, આનાથી બોધ લઈ લેવાનો છે. આ અનુભવથી બોધ લેવાનો કે હવે આવા દુઃખ મારે ભોગવવા નથી, હવે આવા જન્મ મરણ કરવા નથી, હવે ઊંધા માથે આવી રીતે લટકવું નથી. આ આવી રીતે આ બોધ લે. માના ગર્ભમાં એને આપણે ખાધા. હા એ જ માના ગર્ભમાં જયારે તો માએ જે બધું ખાધું એ ખાધેલું બધું પેટમાં ગયું, એ તો ઉલટી જ હતી ને. એ બહાર કાઢે એટલે ઉલટી, ન કાઢે તો ઉલટી ને એવું નથી, ન કાઢે તો એ ઉલટી જ છે. અને છોકરો તો અંદર એ જ ખાય છે 9 મહિના તો એને ખાધેલું જ ખાય છે બધું. એટલે માની જો દીકરાની ઉલટી સાફ કરે તો દીકરો એ ખાય છે. અંતર ખાલી એટલું છે કે માની આ મજબૂરી નથી, છોકરાની તો મજબૂરી હતી કે શું કરે. આવી રીતે રહ્યો છે. शिशु काल में अज्ञान से मलमूत्र में सोता रहा, अब अधिक कहे क्या भाई मलमूत्र ही खाता रहा. નાનો હતો ત્યારે પથારીમાં એ જ ઉછાળતો હતો, એ જ આંગળા મોઢામાં નાખતો હતો મળમૂત્રમાં. આ બધા દુઃખો શાસ્ત્રોમાં વાંચ્યા, સાંભળ્યા, તે બોધ પાઠ લે. અનંત ચક્રવર્તીઓને આદર્શ માને અને અનંત સિદ્ધ પરમાત્માને આદર્શ માને કે આ સિદ્ધ પરમાત્માઓએ પણ અનંત ચક્રવર્તીના વૈભવને પણ કાગડાની વિષ્ટા કહી છે. કાગડાની વિષ્ટા, કાગડાનો મળ ચક્રવર્તીની, ચક્રવર્તીનો વૈભવ સંપદા કાગડાની વિષ્ટા છે. चक्रवर्ती की क्षमता इंद्र तरीके भोग. आप विष्टम गिनत है सम्यक दृष्टि लोग. કેમ કાગડાની વિષ્ટા? ગાયની પણ હોય, ભેંસની પણ હોય. તો એનું બતાવ્યું કે ગાયની ને ભેંસની તો કઈ કામમાં આવે, એનું ગોબર થાય, છાણા થાય, ઈંધણ થાય, બળતણ થાય. કાગડાની કોઈ કામ નહીં. કાગડો કોઈને જોવો ગમે નહીં, કાળો અને અવાજ પણ કરે કાકા. તો એમ કે કોઈ, અને એની વિષ્ટા એ ચક્રવર્તીના એ ખાસ કાગડાનું નામ એટલે લીધું છે. બોધ ના લીધો. ચક્રવર્તીના વૈભવ કાગડાની વિષ્ટા. 18 કરોડ ઘોડા, 84 લાખ હાથી, 96,000 રાણીઓ, 10,000 ગાયનું દૂધ કાઢી કાઢીને એમાંથી પછી ખીર બને. વર્ષે તો ખીર બને, અને એ ખીર બને ને એક ગ્લાસ છે ખીરનો એ ચક્રવર્તી એક ગ્લાસ કોઈ પીવે આખી સેના તો બધાને દસ્ત થઈ જાય, જાડા થઈ જાય, કોઈ હજમ ન કરી શકે. એટલી તો સ્ટ્રોંગ એ હોય ચક્રવર્તીની ખીર. જે અને કોઈને હજમ ન થાય ત્યારે સમજવાનું કે બસ આ ચક્રવર્તી માટે બની. એ પાછું જો નિકાલે તો પોતે જ જાય, તો ચાકતી નથી જાય. 7 મિનિટ કે 6 નહીં. આ બોધ લઈ લઈ પૂજન પર ફિક્સ હોય તો સમય દ્રષ્ટિ હોય, સમય દ્રષ્ટિ હોય, બધા સમય દ્રષ્ટિ ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય. મિથ્યા શુભમ ચક્રવર્તી તો મિથ્યા દ્રષ્ટિ હતા. સમય દ્રષ્ટિ 7મા નરકે જાય કેવી રીતે? સમય દ્રષ્ટિ તો મરીને નિયમ છે, પછી પહેલા નરકે ન જાય, પહેલા નરક સિવાય ન જાય. પ્રથમ નરક કબીર ષટભુ જ્યોતિષ. આટલી મોટી પોસ્ટ એટલે સમય દ્રષ્ટિ પુણ્ય છે. આ પુણ્ય છે, પુણ્યનું પ્રબંધન છે. એ છે. અમે જોયું છે કે 16મે સ્વર્ગ સુધી જાય ને, મિથ્યા દ્રષ્ટિ 16મે સ્વર્ગ સુધી જાય. ગ્રેવેટ પણ ઉપજાવે ને, ગ્રેવેટ સુધી જાય.
તો આ તો શું છે સમય ગતિ હા ચક્રવર્તી તો કઈ નથી ગ્રેવી ઉપજા શ્રદ્ધા એ નથી ને આત્માને મેન સમય દર્શન સાથે નથી બધું જાણે છે તો એમાં પડે છે 96,000 રાણીઓને એના 96,000 રૂપ રૂપ કરીને 96,000 રાણીને ભોગવે એ જેટલી ભોગની નિશાની એટલી દુઃખીપણાની નિશાની છે. દુઃખીપણાની નિશાની સુખરૂપમાં કોઈ સુખ નથી. જે સુવિધા આજના જમાનામાં તો કોઈ નથી, એ જમાનામાં કોઈ નથી. જે ચક્રવર્તીની પટરાણી જે હોય એને તો માસિક ધર્મ ન થાય, એને સુવાવડ ન થાય, જે ન થાય કારણ કે નહીં તો ચક્રવર્તીનો ભોગ બંધ રહી અને એનું પુણ્ય જેવું હોય કે એને તો કન્ટિન્યુઅસ બધું મળે. તમે પણ આનું પુણ્યનો ભોગ બંધ ના તો એ જેટલું વધારે ભોગ ભોગવે એના સુખી દુઃખી નિશાની છે. તમને ડોક્ટરે કીધું કે આ તમને દવા છે, આ લ્યો, આ તમારે સવાર બપોર સાંજ એક દિવસ પણ છોડ્યા વગર લેવાની છે, રોજ લેવાની છે, એક દિવસ પણ છૂટીને એક ટાઈમની પણ છૂટવી ન જોઈએ. તો આ જે તમે બિલકુલ ટાઈમ પર સવાર બપોર સાંજ જેટલી પરફેક્ટ દવા લો છો આ તમારી સ્વસ્થતાની નિશાની કે બીમારી નિશાની છે? બસ તો એ જ વાત છે કે આટલા આટલા ભોગ એ સુખની દુઃખની નિશાની છે. દુઃખ છે એટલે તો એને દૂર કરવા માટે ભોગ ભોગવવા પડે. ભૂખ્યો હોય એને રોટલી ખાવી પડે, દુઃખી હોય એને ભોગ ભોગવવા પડે સુખી થવા માટે. વિશે જેટલો અનુભવ કર્યો 6 ખંડને જીતીને 7મો ખંડ જીવવાનો જીતવાનો ભાવ જીતી નથી શકાતો. ખબર છે એને કે સાતમો નથી જીતી શકાય, છતાં પણ એનો ભાવ કરે. વ્યક્તિ પ્રમાણે ભાવ એવી જ થઈ જાય, એવી નક્કી થઈ જાય. એટલે કર્મ ઉપર દોષ નહીં આપતા. સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું તો કર્મનો દોષ નથી, પરદ્રવ્યનો કોઈ દોષ નથી. પરદ્રવ્યના લક્ષ્ય રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે એમ નહીં, પણ પોતે ઉપયોગમાં હોવા છતાંય ઉપયોગને પરમાં ગયેલો માને છે. આંખ શરીરમાંથી બહાર નીકળીને દરિયામાં ગઈ નથી. આંખ તો શરીરનું અંગ છે, શરીરમાં જ રહી ને. દરિયાને જોયો પણ જોવાથી દરિયામાં નથી ગઈ. એવી રીતે આ જ્ઞાને જગતને જાણ્યું પણ જગતને જાણવાથી આ જ્ઞાન જગતમાં નથી, ઉપયોગ જગતમાં નથી. ઉપયોગ તો ઉપયોગમાં છે. આની અનુભૂતિનું નામ જ નિર્વિકલ્પ અનુભૂતિ છે. ઉપયોગ ઉપયોગમાં છે. ક્રિયા જેની છે એની એ છે, બસ ખાલી તો સમજ્યા ઉપયોગ એટલે જ્ઞાન. જીવને અપૂર્વ પુરુષાર્થ દ્વારા કોઈ પણ નિમિત્તમાં સમ્યક દર્શન પ્રગટ થઈ શકે છે. 4 ગતિમાં નરકમાં સમ્યક દર્શન પામે, 7મા નરકમાં પણ. 7મા નરકે સમ્યક દ્રષ્ટિ જાય નહીં પણ સમ્યક દર્શન પામી શકે. મને યાદ નથી. નારકીઓના દાખલા એટલા બધા યાદ નથી. 7મી નારકી આપણે જવું નહીં એટલે દેવલોકના જે બધા ઘણા દાખલા ખબર છે. એ બધું આ વાત બતાવી છે શાસ્ત્રમાં. એક દાખલો ધર્મ શ્રવણ થાય છે, 7મી જાતિ સમાન થઈ શકે. ધર્મ શ્રવણ બીજી નરક સુધી છે. જીવ દર્શન થાય 7મી નરકમાં જે સમ્યક દર્શન નથી થતું. 7મી નરકમાં જે સમ્યક દર્શન થાય એ સમ્યક દર્શનનું કારણ શું? વેદના. વેદના સમ્યક તો છે. આ અતિશય વેદના, અતિશય પીડા એ સમ્યક દર્શનનું કારણ બને છે. હવે એ રીતે કારણ બને, અતિશય વેદના સમ્યક દર્શનનું કારણ બને. અમે તો એવું સાંભળ્યું હતું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સિવાય મહાવીર ભગવાનનો આત્મા પણ સમ્યક દર્શનનું કારણ નથી, અને આ વેદના સમ્યક દર્શનનું કારણ બની. તો ત્યાં એનો ખુલાસો કર્યો છે. તત્વાર સૂત્રમાં, રાજવાર્તિક ટીકામાં પણ આનો ખુલાસો છે.
સર્વાસિદ્ધિમાં છે. વેદના સામાન્ય સમ્યક દર્શનનું કારણ નથી, પણ જ્યારે એ સાતમી નરકમાં નારકી એમ વિચાર કરે કે આ વેદના તે ક્ષણિક છે, ત્રિકાળી ભગવાન આત્મા નિત્ય છે, એવો વિચાર કરે ત્યારે સમ્યક દર્શન પામે છે. એટલે વ્યવહારથી એમ કહેવાય કે વેદનાના નિમિત્તે સમ્યક દર્શન પામે છે. એટલે જ્યાંથી છૂટો પડ્યો ને એનાથી ભેદ જ્ઞાન કર્યું ને. આવો એટલા દુઃખમાં યાદ આવે છે ને ત્યારે તો સમ્યક દર્શન થાય. દુઃખ ક્યાંય પણ વર્ણવી ન શકાય એવું જે છે એ બધું જ મિથ્યાત્વ ભાવનું છે. કારણ કે સંયોગોથી દુઃખ માન્યું એ જીવ ધર્મનો એકડો સમજો નથી. સમજાની વાત. નરક ગતિમાં કેટલું દુઃખ છે કે નરક ગતિમાં ત્યાં 3 લોકનું અનાજ ખાય તો પણ એને ખાવાનું ન મળે. નરક ગતિમાં એને મહાસાગરનું પાણી પી જાય તો પણ એને હા બસ. તો એ ખાવાનું નથી મળતું, પીવાનું નથી મળતું એટલે દુઃખી છે કે વાસનાથી દુઃખી છે? સીધી વાત છે. એટલે સંયોગના કારણે દુઃખી નથી, સંયોગી ભાવના કારણે દુઃખી છે. અને એનાથી હજુ આગળ કે સંયોગી ભાવ પણ ત્યારે જ થયો જ્યારે સંયોગ ઉપર દ્રષ્ટિ ગઈ. એટલા માટે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર દ્રષ્ટિ ન હોવી એ દુઃખનું મૂળ કારણ છે. સીધી વાત. પોતાના ઘરમાં ચોરી થઈ એટલા માટે કારણ કે અમે રમેશભાઈ ના ઘરે ગયા હતા. હવે રમેશભાઈ ના ઘરે ના ગયા તો સુરેશભાઈ ના ઘરે ગયા હો તો ચોરી ન થાય. તમે ગમે એના ઘરે ગયા હો ચોરી તો થવાની તો ન થાય કે તમારા ઘરમાં એવું હતું. એટલે એમ કે ઉપયોગ તમારામાં ગયો એટલે મને ભાવ થયો, તમારામાં ગયો એટલે ભાવ થયો એમ નહીં. ઉપયોગ મારામાં નથી બસ એટલે આ ભાવ થયા. મૂળ કારણે પોતાનામાં નથી. ના એ તો ઉપયોગ તો છે પણ પોતે માન્યો નથી. ઉપયોગમાં છે પણ એટલે દુઃખનું કારણ પણ પોતે અને સુખનું પણ પોતે. પર તો છે જ નહીં. પોતાનામાં ન માનવો ઉપયોગ ને એ દુઃખ ને પોતાનામાં માને એ સુખ. પર ક્યાંય આવતું નથી. વિચાર પરના વિચારોમાં ભલે પરના વિચાર પણ ત્યાં પણ હું બસ પોતાનામાં છું આટલું એ જાણે. ત્યાં એ જાણે એથી તરત એની દ્રષ્ટિ સ્વભાવ પર ગઈ. સ્વભાવ પર ગયા. એટલે આજ કે વિકલ્પોની પરંપરા બહુ ચાલતી હોય. મિત્રોના વિચાર આવે છે, શત્રુના વિચાર આવે છે, આ વિકલ્પ આવે, આ વિકલ્પ. એક માત્ર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા બસ આ એકનો આશ્રય લે તો આ બધા વિકલ્પ છૂટશે. બાકી આ ઉપાય નથી. આ ઉપાય નથી આ વિકલ્પોથી છૂટવાનો. કોઈને બહુ ગુસ્સો આવે કે ના એને રોકી દો. રોકી દીધો. ગુસ્સો મટી ગયો. હવે ગુસ્સાને દૂર કરવાનો ઉપાય નતો. આપણે હાથ પકડીને રોકે છે. અંદર પડેલો જ છે, પછી પણ પડેલો છે, ક્યારે પણ બહાર નીકળવાનો છે. અશુદ્ધ છે અત્યારે આત્માની પર્યાયમાં પડેલ જ છે. એટલે એક જ ઉપાય છે કે પોતાના સ્વભાવનો આશ્રય લે તો જ આ ક્રોધ જાય. કારણ કે ક્રોધ થયો તો એટલા માટે, સ્વભાવનો આશ્રય નતો એટલા માટે. એ પરમાં ગયો તો એટલા માટે નહીં, એમાં નતો કોઈ બીજાનામાં જશે, પણ છે તો પર જ પાછું. એટલે પરને એટલી પ્રાયોરિટી નથી આપી. સમજાણું? આ પર કે આ પર બધા પર એક સમાન. એક બાળ બ્રહ્મચારી વ્યક્તિ એ 20 વર્ષની, 21 વર્ષની, 22 વર્ષની, 23 વર્ષની એમ કરીને 100 વર્ષ સુધી એમાં કોની સાથે એ લગ્ન કરે તો એનું બ્રહ્મચર્ય ભંગ થાય. કોઈની સાથે પણ કરે, કોઈ પણ એ લગ્ન કોઈની સાથે પણ જાય એટલે ભંગ થયું. એમાં આની સાથે આની સાથે એમાં કોઈ ભેદ નથી. સીધી વાત છે કે આત્માનો ઉપયોગ કોઈ પણ ફોર્મમાં ગયો
દ્રષ્ટિ જેવી પરમાં ગઈ ત્યાં બસ એને આ કષાયની પરંપરા ઉભી થઈ. પછી એનું મહત્વ નથી આપ્યું કે તમે કોના ઉપર ધ્યાન લાગે. એ નરકમાં વેદના ઉપર દ્રષ્ટિ ગઈ હતી કે પછી આ કર્મના ઉદય ઉપર દ્રષ્ટિ ગઈ હતી, બે એક સરખી વાત થઈ ગઈ, કારણ કે બંને પર છે. પ્રકાશિત થયા વગર જ્ઞાન શક્તિ કરાઈ જશે. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન દ્રવ્યની સ્વતંત્રતાની ચરમસીમા અને અનુભૂતિ સુધી પહોંચાડવા માટે થઈને આ નિશ્ચયથી મુખ્યતાથી ઉપાદાનની મુખ્યતાથી આ કથન કર્યું છે. બાકી કર્મના ઉદય હોતા નથી એમ નથી. એટલે એ વાત સમજી લેજો. પાછું હોય છે અને આ જે કર્મના ઉદય પર કર્મના જે ગ્રંથો લખ્યા, જે ગોમટસાર, કર્મકાંડ ને ધવલા ને જય ધવલા, આ તો એમણે લખ્યા પાછા જે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિરાજ હતા. અનુભવ થયેલો. અરે અંતર્મુહૂર્તે થતો હતો, અંતરમાં જતા હતા, પાછું કર્મનું લખતા હતા. પણ ખાસ વાત એ કે એ બતાવતા હતા કે આમાં તન્મય થઈ જવાથી ધર્મ નથી. આ વાતમાં કર્મમાં અંદર ધર્મમાં જો આવવું હોય તો અંતરમાં જવું પડશે. એમણે કર્મનું સ્વરૂપ લખ્યું અને આત્માનું સ્વરૂપ લખ્યું. હવે સમયસારમાં આત્માનું વર્ણન છે, ગોમટસારમાં કર્મનું વર્ણન છે. તો કર્મનું વર્ણન છે એનો ઉપયોગ થોડો વધારે પરમાં ગયો, આત્માનું વર્ણન કર્યું ઓછો પરમાં ગયો એમ નહીં. આત્મામાંથી ઉપયોગ ઘટ્યો એટલે 6ઠા ગુણસ્થાનમાં તો આવી ગયા. કોઈ પણ પર હોય, તમે આત્માનું કહેવા માટે પણ વિકલ્પ તો એ પણ પર, અને કર્મનું કહો તો પણ પર. 6ઠું ગુણસ્થાન તો આવી ગયું. કોઈ પરમાં ફરક નથી, અને પરમાં પછી ફરક નથી પડતો એટલા માટે બંને પરથી ફરક નથી પડતો એટલે પાછા અંતર્ગુણમાં આવી જાય છે. કારણ કે પર તો પછી પર જ છે. એવું નહીં કે કર્મનું વર્ણન કરવા વાળા થોડાક મોડા આત્મામાં આવતા હશે, આત્માનું વર્ણન કરવા વાળા જલ્દી આવી જતા હશે, એવું નથી. માત્ર પોતાના ચારિત્રની નબળાઈ બાધક છે. આ પુરુષાર્થની નબળાઈ, સમ્યક દર્શન પુરુષાર્થની નબળાઈ. અત્યારે પુરુષાર્થ થઈ રહ્યો છે કે નહીં? પુરુષાર્થ તો થઈ રહ્યો છે, કારણ કે પુરુષાર્થ ન થતો હોત તો આત્મા નષ્ટ થઈ જાત છે ને. જાણવા એ સિવાય અન્ય બીજા કોઈ પણ રૂપે પરિણમન ન કરવું અને જાણવા રૂપે જ પરિણમન કરવું, આ પુરુષાર્થ નથી. આ જ્ઞાનનું, આ આત્માનું જે જ્ઞાન આ જાણવા રૂપે પરિણમે છે, જ્ઞાન રૂપે પરિણમે છે. અને આવી રીતે એક સમય માટે પણ અજ્ઞાન રૂપે નથી પરિણમી જતું, નિરંતર જ્ઞાન રૂપે પરિણમે છે. આ જ એનો પુરુષાર્થ છે. બસ આ પુરુષાર્થનો સ્વીકાર હજી નથી, માન્યતામાં ભૂલ છે. જ્ઞાનમાં પણ જ્ઞાન જ છે, એ જ્ઞાન જ છે. બધા ગુણોનું પરિણામ અજ્ઞાનમાં પણ જ્ઞાન જ છે. બધા ગુણોનું પરિણામ કરતા અન્યાયમાં ભાઈ આવે છે કે ન્યાય છે. અન્યાય મતલબ કે અન્યાય નથી એટલે અમે લોકો કે ભ્રષ્ટાચાર માટે કે લડીએ છીએ. અમારે અન્યાય નથી એટલે અન્યાય ખિલાફ લડીએ. કવિએ કીધું કે અન્યાય નથી એટલે ભ્રષ્ટાચાર માટે અમે લડીએ છીએ કે એટલે અમારા બી આય જોઈએ ને. અન્યાય એક્સ્ટ્રા ઇન્કમ નથી અન્ય એટલે એક્સ્ટ્રા. આજે લોકપાલના બિલ ને બિલ જો કરે છે જયારે એ અન્યાય માટે તેના માટે લડે કે અન્યાય નથી એટલા માટે કે આ ભ્રષ્ટાચાર માટે લડે છે. મતલબ કે અન્યાયમાં બી તો આય છે. કવિ છે, તમે અર્થ કાઢી શકે. કલ્પના શક્તિ છે, એવી કલ્પના શક્તિ કવિઓમાં હોય. નિર્વિકલ્પ અનુભૂતિ એ જ્ઞાનીઓને. કલ્પના ને અનુભૂતિ, નિર્વિકલ્પ ને કલ્પના, બેમાં ફરક છે. આ મંડળ નું કમંડલ જેવું થઈ જાય.
એ છે ને બાબા રામદેવ એમાં આવ્યા હતા ત્યાં અધિવેશન, તો એમનું પેલું સ્વદેશીનું અભિયાન કઈ ચલાવે છે ને, तो हमारा साहब कीधु कि आपको मैं एक बात समझा देता हूँ कि आपका हाथ तो स्वदेशी है, सर आपका हाथ तो स्वदेशी है मगर हाथ में पहनी है घड़ी वो विदेशी है, आपका पैर तो स्वदेशी है मगर आपका जूता है वो विदेशी है, या आपका शरीर तो स्वदेशी है आपके कपड़े हैं वो विदेशी है, आंख स्वदेशी है चश्मा विदेशी है, आपका लड़का तो स्वदेशी है लड़के की बहू जो है वो विदेशी है, और બધું સ્વદેશી આ બધું આપણું શરીર તો આ પછી વિદેશી ને કેમ એમ કે સ્વદેશ તો પરદેશી પરદેશી બધું કેમ એમ, એટલે ભાઈ છેલ્લે મેં એ વાક્ય છોડી દીધું कि आपका कर्तव्य तो स्वद्रव्य की बात करना है, परद्रव्य की बात क्यों करते हैं? એ દશા ઉપર પહોંચ્યા પછી હવે પર ની વાત કરે ક્યાં સુધી કરશે ભાઈ કે સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય પોતે દ્રવ્ય સ્વ છે તો સ્વ મારે ને પરમાં કેમ જાય છે? કેમ છે? ખાસ તો એ અભિયાન ચાલવું જોઈએ કે તમે સ્વદેશી પરદેશી પરદેશી વિદેશી વસ્તુ વિદેશી પરભાવમાં જયારે ઉપયોગ થયો, ગુરુદેવ તો કહેતા કે આ પરભાવ છે એ જ પરદેશ છે, સ્વભાવ છે તે સ્વદેશ છે. જયારે નાયરોબી ગયા ને ત્યારે નાયરોબી માં આ વાત કીધી હતી કે આ તો અમારે તો અહીંયા આવવું નતું પણ આ તો આટલું આમંત્રણ હતું આવી ગયા, હવે તો કે અમે અમારા સ્વદેશમાં પાછા જવાના છીએ. ક્યારે વખતે થોડી વારમાં જ જવાના છે હે કે હજી તો પ્રતિષ્ઠા થઈ નથી થોડી વારમાં જવાના સ્વદેશ કે અરે સ્વભાવ અમારો સ્વદેશ છે, તમે ચિંતા નહીં કરો જઈશું નાયરોબીમાં, સ્વભાવ અમારો સ્વદેશ છે અને પ્રભાવ એ પરદેશ છે, હવે અમે થોડી વારમાં અમારા સ્વભાવ સ્વદેશમાં જવાના છીએ. તો એ જ વાત છે ને કે સ્વભાવ ઉપાદાન ને જ મુખ્ય રાખીને ચિંતન ની ધારા એ ચાલતી હોય અને એના બળ પર જ તે વિકલ્પો વિકલ્પો વિકલ્પોની જે પરંપરા છે ને, હવે તમારા માટે ખાસ હું પ્રેક્ટિસ માટે બતાવું કે ટેક્સી વાળાએ તમારી પાસે થોડા પૈસા વધારે લઈ લીધા, ડ્રાઈવરે તમને આમ કીધું ઘરમાં, તો આ બધા કે અમારા કોઈ કર્મના ઉદય એવા હશે, એના કોઈ કર્મના ઉદય એવા હશે કે એને વધારે મળવાના છે, મારી પાસે જવાના, આ કોઈ વિકલ્પમાં પડવાની જરૂર નથી, કારણ કે આ વિકલ્પમાં પડીને તમારા ત્રિકાળી ધ્રુવ જે દ્રષ્ટિમાં એના પર ધ્યાન છૂટી જાય છે. શા માટે ઝંઝટમાં પડવું, શા માટે ઝંઝટમાં? તરત જ પુરુષાર્થ ત્રિકાળી ધ્રુવ ભગવાન. હું આ ખરેખર આ એ સાંભળતો હતો, સાંભળતી વખતે આ જાગૃતિ એ આ જીવનું હજી પરિભ્રમણ બાકી હશે એટલા માટે જ આ જીવ આવો ઉપદેશ આપે છે, આ જીવોનું પરિભ્રમણ બાકી હશે એટલા માટે જ આ લોકો એની વાત સાંભળવા માટે ગયા છે. આ બધું સેટિંગ કરીને આપણે આ બધું શું કરીએ છીએ, કર્મની થિયોરીને સેટ કરતા હોઈએ ત્યાં, અને એ સેટિંગ કરવામાં આઈનું દ્રવ્યનું પર્યાયમાં સાથેનું જે સેટિંગ એ બગડી જાય છે. હું તમને આટલી વાત સમજાવું, તમને યાદ રહેતું નથી, તમારા હજી આવા કોઈ જ્ઞાનાવરણી કર્મના ઉદય હજી બાકી છે, અંતરાય કોઈ તમે નાખ્યા હતા કોઈને જ્ઞાન માટે, અંતરાય બાકી છે, તો આ બધું હું ઘટિત કરવામાં ગાળવામાં બસ મારું પોતાનું દ્રવ્ય છૂટકે. અને જે હવે આ મનુષ્ય પર્યાયમાં એક આમ પહેલું મહત્વનું આ હતું, આ ઘટિત કરવું મહત્વનું નતું. એ ભૂમિકામાં જીવને ઉપદેશ આપ્યો, પ્રાથમિક ભૂમિકામાં જીવને પાછો વાળવા માટે. પણ હવે અંતરમાં જેને જવું છે ને જેને આ ધ્યેયનો નિર્ણય જેને થયો છે, લક્ષ્ય જેને નક્કી કર્યું છે કે મારે આ લક્ષ્ય છે, એના માટે તો હવે આમાં જવા જેવું નથી. તરત જ ફૂલ સ્ટોપ ત્યાં મૂકીને ત્રિકાળી ધ્રુવ પર આવી જાય. સમજાય?
અને આ ચિંતન એ પણ શુભભાવ છે. પાછો ત્રિકાળી ધ્રુવ પેલું જે તમે ઘટિત કર્યું એ શુભભાવ જ હતા કે તમે સમાધાન કર્યું કે ચલો આના ઉદય છે તો આ વધારે લઈ ગયો, આના ઉદય મારા ઉદય પછી મારી પાસે, એ બધા તમે ચિંતન કર્યું, સમાધાન કર્યું. પણ એક આદત હવે કેવી પડી તમારી કે આદત એવી પડી કે હવે તમે દરેક તમે આ જ ઘટિત કરવા મળશો. આવી તમારી જીવન આદત પડી જશે. આમાંથી આમાં પડી જાય, આદત પડી જશે. રસ્તામાં તમે જાઓ અને માનો 100 ની નોટ પડી હોય તો શું કરવું? કે લઈને વાપરી જવી કે નહીં વાપરી નહીં જાવ, લઈને એ નોટ ને તમે મંદિરમાં નાખી દો. મંદિરમાં નહીં નાખો કે ક્યાંય રવા દેવાનું શું કામ નાખો? જેની હશે તો લેશે. સીધી વાત છે કે દાનમાં તો આપી દેવાય ને. એ દાનમાં તમે આપવાના કોણ? હા, બીજાના પૈસા તમે કઈ રીતે આપી દો? ભંડારમાં નાખો તો તમે નાખવા. એ પૈસાને ઉપાડવા તો બહુ દૂરની વાત, પૈસા ઉપર ધ્યાન જવું એ બી મોટું. એ પણ આપણું એ બહુ મોટી નબળાઈ. લેવાનો વિકલ્પ તો પછી આવ્યો હતો, જે ઉપયોગ ત્યાં ગયો. જ્ઞાન સાથે એવું જોડાણ ને એવી તન્મયતા રે કે રસ્તામાં નીકળી જાય શું પડ્યું ખબર જ નથી રહેતી. જેમાં સવારે આગળ જતો ખબર નથી ભાઈ કીધું ભાઈ અહીંયા રોકી દેજો કે આ નીકળી ગયો હતો. હવે ખબર જ નથી રહેતી કે અહીંયા ઉભું રહેવાનું તો આ ટેક્સી વાળાને કહેવાનું ભાઈ અહીંયા ઉભી રાખ, આગળ ટેક્સી વાંધો. એ નુકસાન એટલું મોટું નથી, પણ એ જે ત્રિકાળીની જે ધારા જો રહેતી હોય તો એ ધારા માટે થઈને આખું દુનિયા ભૂલાતી હોય તો મને મંજૂર છે, કારણ કે એ તો ભૂલવી જ પડશે. ભૂલા માટે તો કરી છે. એના વગર તો ઉપયોગ સ્થિર થાય કેવી રીતે અંદરમાં? કે કેવળ જ્ઞાન જયારે તમને તમારા બધું જાણવાની ઈચ્છા થાય છે ને, જગતમાં શું છે શું થશે, કેવળ જ્ઞાન થશે, બધું જણાઈ જશે. બસ આત્માનો અનુભવ કરી લો, કેવળ જ્ઞાન થઈ જશે, બધું જણાઈ જશે. બધું જણાઈ જશે એટલા માટે પાછો આત્માનો અનુભવ કરવો છે. એટલા માટે પાછી એ વાત કે બધાને ભૂલવાનું જયારે હું તમને કહું એટલે પછી એમ કે કેવળ જ્ઞાનમાં તો બધું જણાવી જવાનું છે, ભૂલવાનું ક્યાં છે પછી તો કે નહીં. આ વાતે જો હજી લક્ષ્યમાં પડી છે તો ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય નથી. આને એમ કહેવાય પૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ હવે એને રસ નથી. પર્યાયમાં રસ નથી. આ વાત 281 પ્રશ્નમાં થઈ. તમે શું જે સમજાવતા હતા એ તો પેલું કે આનું ઘટિત કરવાનું, એ પછી કે હું ત્રિકાળી ધ્રુવ એ પણ શુભ છે. હું એ બતાવતો હતો કે આ જે શુભ છે એ શુભના અંદર સંસ્કાર શુદ્ધોપયોગ વાળા નથી થતા, આમાં શુદ્ધોપયોગના સંસ્કાર દ્રઢ થાય છે. અને અનુભૂતિ પેલા આવા વિકલ્પો નથી હોતા, અનુભૂતિ પેલા આ જ્ઞાયકના વિકલ્પ હોય છે. એટલે જ્ઞાયકના ચિંતનમાં અત્યારે ભલે શુભ ભાવ છે, અનુભૂતિ પેલાનો શુભ ભાવ આવો જ હોય. તો અને બંનેના ફળ પણ પછી એવા છે કે માનો તમે ત્યાં સમાધાન કરી નાખ્યું, એના પૈસાના ફળમાં તમને બસ મળશે. શું મળશે કે ભાઈ થોડા પુણ્ય બંધાઈ ગયા, તમે સમાધાન કર્યું ભાઈ ચાલ તારા પુણ્ય લઈ જા, તમને બંધાઈ ગયા પુણ્ય, તમને પૈસા મળવાના છે. સમાધાન કરી ક્રોધ ને ગયો ને, તમે પુણ્ય બાંધ્યું તો એ પુણ્યના ફળમાં પાછા પૈસા હાથમાંથી ગયા તો પૈસા ગયા તો પૈસામાં જ ઘટિત કર્યા ને તમે, તો તમે પૈસા જ મળવાના છે. કર્મની થિયોરી જે છે. અને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એના વિચારોમાં એવો સ્થિર થતો જાય તો એને યોગે જે પછી ભાવલિંગી સાધુનો થાય. કારણ કે એને પછી અંતરમાં જે જવાના એવા પ્રબળ નિમિત્તો એ જ મળે ને. આ કર્મની થિયોરી તમે શાસ્ત્રોમાં સમજો ને કે તમે કેવા કેવા પ્રકારના પુણ્ય બાંધ્યા તો કેવા કેવા પ્રકારનું એનું સ્વરૂપ. એટલે એમ કે પુણ્ય તો બધા છે, પુણ્ય તો આ પણ છે ને પુણ્ય તો આ પણ છે. હા, કયા વિકલ્પ છે?
ઉપયોગ સ્વભાવમાંથી ન રહે. જરાકના પ્રભાવ એટલે નિરંતર ચિંતનની ધારા આ જ રે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સર્વસા